રાજકોટ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાયા। ગ્રીનલેન્ડ ચોકડી, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટમાં 2 ઇંચ વરસાદમાં શહેર આખું પાણી થયું છે, શું પરિસ્થિતિ છે અત્યારે? જિજ્ઞાસા, જે પ્રમાણે રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદ છે તે હવે જોવા મળી રહ્યો છે। હાલ સાતમ આઠમનું પર્વ છે તે એક તરફ ઉજવાઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદ છે ધોધમાર તે શરૂ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા આ પોપટપરાનું જે ગરનાળું છે, પરંતુ 2 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે, જેના કારણે આ આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ વાહન વ્યવહાર પણ છે તે આ વિસ્તારમાં ચાલુ નથી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ગોઠણ સુધીના પાણી છે તે ભરાયા છે અને રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। જ્યારે છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। આપને હું જે દ્રશ્યો છે બીજા તરફના જે દ્રશ્યો બતાવવા માંગીશ। જે પ્રમાણે રોડ છે તે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે, બેરિકેડ લગાવવામાં આવ્યા છે, એટલે કે કોઈ પણ પ્રકારની નુકસાની ના થાય, અનિચ્છનીય બનાવ ન બને, વાહન ચાલકો આ ઊંડા પાણીમાં ના આવે તે માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। હજુ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં વરસાદને લઈને હવે ઠેર ઠેર ચિંતાનો વિષય છે તે ઉભો થયો છે। જ્યારે હાલ જે સાતમ આઠમનો તહેવાર છે એટલે કે લોકોને પણ રજા છે, પરંતુ વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ આવવાના કારણે શહેરના મોટાભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં જોવા મળી રહ્યા છે। શહેરના માધાપર ચોકડી છે, ગ્રીનલેન્ડ ચોકડી છે, સાથે સાથે ગોંડલ ચોકડી સહિતના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આ નાળું છે, ગરનાળું, તે નદીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને અવરજવર બંધ કરાઈ છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે ભૂગર્ભ ગટરો છે તેમાંથી પણ પાણી છે તે સતત વહી રહ્યા છે, નીકળી રહ્યા છે અને આ વિસ્તારમાં સતત પાણી છે તે વધી રહ્યું છે। જ્યારે હવે 2 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે તેને લઈને એક ચિંતાનું વાતાવરણ છે તે ઉભું થયું છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે। માત્ર 2.25 ઇંચ જેટલા વરસાદમાં કોર્પોરેશને કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તે પણ હાલ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જી જિજ્ઞાસા। બિલકુલ ભાવેશ, ખાસ કરીને રાજકોટના અત્યારે કયા વિસ્તાર છે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? ખાસ કરીને રાજકોટના જે ભાગોળના વિસ્તાર છે જે નવા કોર્પોરેશનમાં ભળ્યા છે, વાવડી, કોઠારિયા સહિતના વિસ્તાર, માધાપર ચોકડી છે, ગ્રીનલેન્ડ ચોકડી છે, સાથે સાથે પોપટપરા, રેલનગરના વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે ત્યાં દર વર્ષે પાણી ભરાય છે। પરંતુ હાલ 2 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે એટલે અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ જે રસ્તાઓ છે તે બ્લોક કરવામાં આવ્યા છે, બંધ કરવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ગોઠણ સુધીના પાણી છે, કમર સુધીના પાણી છે તે ભરાયા છે અને વાહન ચાલકો અંદર ના આવે તે માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। હજુ પણ વરસાદ છે તે ચાલુ છે, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। જી જિજ્ઞાસા। બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ। શહેરના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે। માત્ર 2 ઇંચ વરસાદમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અનેક માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે। લોકોને પારાવાર મુશ્કેલી અહીં પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ અહીં ખુલી રહી છે। રાજકોટ શહેરમાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને હજુ પણ વરસાદ ચાલુ છે। આગામી સમય માટે પણ હવામાન વિભાગ દ્વારા રાજકોટ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।